લખાણમાં એક બહુ ઊંડો વિચાર રજૂ કરાયો છે. આપણું જીવન વર્ષોમાં નહીં પણ શ્વાસની ગણતરીમાં મપાય છે. યોગ વિજ્ઞાન કહે છે કે આપણને દરેકને લગભગ 50 લાખ શ્વાસનો એક ફિક્સ કોટા મળેલો છે. હવે એ આપણા પર છે કે આપણે એને ઝડપથી વાપરી નાખીએ કે પછી સાચવીને ધીમે ધીમે વાપરીને લાંબુ આયુષ્ય ભોગવીએ. આ ચાર્ટ બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે કે શ્વાસની ગતિ અને આયુષ્ય વચ્ચે સીધો સંબંધ છે. જે પ્રાણીઓ બહુ ઝડપથી શ્વાસ લે છે એમનું આયુષ્ય ટૂંકું હોય છે, જ્યારે યોગીઓ જે જાણી જોઈને પોતાના શ્વાસને ધીમા પાડે છે એ લાંબુ જીવે છે. અને ભસ્ત્રિકા પ્રાણાયામ આ શ્વાસની ગતિને નિયંત્રિત કરવામાં જ મદદ કરે છે. તો આખી વાતનો સાર શું છે એ સમજવા માટે એક જોરદાર ઉદાહરણ છે. ક્યારે લુહારને કામ કરતા જોયા છે? એ જે ધમણ વાપરે છે એ જોરથી હવા ફેંકીને આગને ભડકાવે છે, જેથી લોખંડમાંથી બધી અશુદ્ધિઓ બળી જાય. બસ ભસ્ત્રિકા પ્રાણાયામ પણ આપણા શરીર માટે એ જ ધમણનું કામ કરે છે. એ ફેફસામાં ઓક્સિજન ભરીને આપણા લોહીમાં રહેલો કચરો એટલે કે કાર્બન એને બાળીને બહાર ફેંકી દે છે. એકદમ સીધું અને સરળ વિજ્ઞાન.